આ સાઈડ તમે જો ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને અમે તળવા મૂકી દીધી હો અને ગાઈસ ખરેખર ફ્રેન્ચ ફ્રાઈઝ ના આ બટેકા ફ્રેન્ચ ફ્રાઈઝ ના જેવું લાગે નહીં કોઈ ઈના જ છે બોલા એકદમ ક્રન્ચી ક્રન્ચી થઈ ક્રિન્ચી ક્રિન્ચી પેલું ઠેઠ રિક્ષા ઉપર નમીને આવ્યું ને રિક્ષા બે વખત ચાલુ કરીને તો ચાલુ જ ના થાય તો પછી ઉતરી ના જઈએ પણ મેં કીધું ઉતાર મેં જતો રહીએ ચેક કરાવવા માટે ખાલી જ મોસે આવ્યો તો દૂધ ચેક કરો તમે જુઓ ગાઈસ વાતાવરણ તમે ખાલી જુઓ જે વાતાવરણની હાલત તમે જુઓ ખાલી જુઓ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ સવાર પડી ગઈ ને આપ તો સવારમાં એવું હતું આવ્યું ને અને વરસાદ આવે ને એવું કરીએ જો હું તમને બતાવું ને વાયરો ચાલુ જ છે જો ગાઈસ આખી રાત ચાલુ વૈસાલીએ ને સેતુલો વાળા જો ગાઈસ તો પગમાં કેવું થઈ ગયું બધા પગમાં બધા પિક્ચર ગુડ મોર્નિંગ જય માતાજી જો ગાઈસ બધું ખાટલામાં આવી જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ મમ્મીને તો ઉઠી ગયા અને અંકિતજી આજે ચાવ કરે ગુડ મોર્નિંગ જય માતાજી આજે અંકિતજી ઉકાળા હું ખાતી મને કે તું જા બ્લોગ બનાય અને હું ચાવ ઉકાળો તો હું બ્રશ કરી દઉં તો વહેલો ગઈ હજુ મારે બ્રશ કરવાનું બાકી તો બ્રશ કરી દઈએ અને આજે તો હોય છે આજે એ બધું ખબર નહીં કે બાર વધુ આવો નું હતા આમ વધુ આવ્યું કોઈ ઉડીત નહીં છે ને ગુડ મોર્નિંગ જય માતાજી હા તો આ સાહેબ શું બને બટાકા ડુંગળી કાઠો કે છે એનો કહું ખરા બેઠો વારમાં અને તો તો ગાઈ જો ચણા પેલા તો એ અને તો ગાઈએ હવામાં તો આવું વાતાવરણ હા તો કે વધુ હોય હું તો હોઈએ તો મને તો ખબર નહીં પણ ચાલુ જ છે જો તો ધીમું ધીમું જો પવન નહીં સેતુલો બેસુલો છો પડી ગયો હતો હા પવન તો જો ગાઈ આવે જોરદાર આવે નહીં પવન ચિયો આવે નહીં જોરદાર પવન ચિયો આવે તો જુઓ ગાઈસ આજે તો હા ઇકન ઊંઘે ઊભા જ નહીં થતા બોલા ઊભા થાવ ને ઊભા થાવ કેટલે કે ઊભો થઈને કારણ બ્રશ કરવાનું નાહવાનું કોમ પતાવો ઊભા થાય હેરો તાને હું તે ઊભા થતા નહીં નાહવા જ જવો દે તો જો ગાઈસ દાદી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ દાદી તો બેન જે હા અને જો ગાઈસ બાર તો હજુ વાયરો ચાલુ જ છે અને સેતુલો બધા કરજો કાળું મેચ તો જી બધે પગલે કાળા મેચ હોય તાન અને ગાઈસ જો અંકિતજી અમાર ડાયટ ચાલુ કર્યો ફૂલ જો ગાઈસ ચણા અને ટોમેટો રોજ તો કોઈ ચણા નહીં હાલવાનું ગાય છે તો મને ખબર એ તો પલાર તાન કે શાક બનાવવાનું હોય ને તાને મળે ને ના મળે તો જો ગાઈસ અંકિતજી ડાયટ ઉપર બાકી ખીચડી નહીં ખાવ ગાય હા તો જો ગાઈસ પપ્પા એકન બનાવો ચણાનું શાક દેશી ચણાનું શાક તો લેરો ગાઈસ આમાં શું કરવાનું હવે યાર અરે યાર પાણી તો કાઢ પઈ એટલે ઉઠું છું કરવાનું પાણી કાઢ હું ઉઠી જાઉં તો આપણે તો ને હવામાં નાસ્તો કરવા બેસી ગયા ખાખરા અને ખીચડી લેરો ગાઈસ નાસ્તો કરો મસ્ત શાક બન્યું ને કોઈ મને મરતો નાખ્યો હું હા મરતો ના અરે ગરમ ગરમ બનાવ હું ગાવ તું ગાવ નવી આવી ભાઈ નાસ્તો કરી મેન વૈશાલી બાબેન પપ્પાને બધા જોઈ દવા કોણ તો ગાય સમજો રિક્ષાની વારી તો જો વધી જાય આપણે તમારો નંબર આવ્યો મમ્મી દર પર તો અમારે જવાનું હોય ને આપણે તમારો નંબર આવ્યો તો ગાય જો
આ કેવું થાય હવા મને બધું પોણી બોણી લીકેજ થાય તા આવજો આ બેન તો જો ગાઈસ અંકિત દીધું જાય નોકરી બાઇક લુક જો ગાઈસ તો ગાઈસ અંકિતજી તો જાય નોકરી આમાં હું હે ને બધું પંપ આલું જો ગાઈસ કેવું પડી બધી કચરા પોતું વાહન બધું પડી ગયું ચોખ્ખો વૈશાલીને જેવા દવાખાને જઈને આવે એટલે વળી હું કચરા પોતું કરું પછી બધું ફોન કરું બોલો બાકી હજુ ટિફિન તો બની ગયું એટલે એનો ગઈ જમવા કચરા પોતું કરું ગાઈસ મેં તો કચરો તો વાળી દીધો ને હું પોતું મારું એક રૂમમાં મારું હજુ એક રૂમમાં બાકી હોય એ કચરો શેક સુધી વાળી દીધો તો ગાઈસ શેક સુધી પોતું મારી દઉં પછી વાસણ કરીએ મેં તો પોતું મસ્ત મારી દઉં શેક સુધી અને લુગડા સુકાવી આવી ધોઈને સુકાવી આવી આમાં લોટ બધું ધીમે ધીમે જો ગાઈસ ઝાડા દોઢ થવા આવ્યા લોટ બધું શાક થવાનું ભેગું બનાવી દીધું હતું એટલે વધુ ના હું લોટ બધે તાના રોટલા બનાવાય જો ગાઈસ હું તો લોટ બધો બે આવી હોય કમ ધીમા ધીમામાં લોટ બધો નહીં દાદી વાહન ગાઈસ હજુ ખાલી વાહન એકલો જ પડે બીજું બધું કામ તો પતાવી દીધું મેં કચરા પોતું લુગડોને પહોંચી ગયું જો ગાઈસ આ રહ્યો ને હવાનો લોટ હોય ને એરો પાછો ગદરીને પછી અમે મિક્સ કરી દઈએ અને આ પાછો નાખી દઈએ આના હરખો લોટ બધા એટલે મસ્ત તો લેડો ગાઈસ લોટ બાંધી દઈએ બધા આવતો કરતો હજુ કોઈ આજ નહીં આવો તો ગાઈસ મેં તો લોટ બધી મેળ દીધો અને હું આજની વેલાનું બધું લઈને જાઉં ધાબા ઉપર તો કોઈ રોટલા બનાવવાના ને એટલે તમે મમરા ખાઓ જો ગાઈસ દાદી તો મમરા ખાય હા બેઠા બેઠા મમરાઓ હું તો ધાબા ઉપર આવી ગઈ રોટલા બનાવવા માટે આજકાલ લોટ મેળવી જો ગાઈસ રોટલા બનાવી દો હજુ ચૂલો હરગાન બાકી આ તો વૈશાલી નહીં ને એટલે ચૂલો કોણ હરગ્યાલ ને કીધું ચૂલો હરગ્યાલ પાછી અને આ તો મારે જાતે હરગાવવું પડશે ચૂલો એટલે આ તો નહીં તો આવી ગયો નોકરી ઘેર અને હું તો બેસી છું એકદમ ખાટલા તમે જો કાળી બતાવું કરા જો રોટલા બનાવો જો ગાઈસ ને હતો ને અચાનક રોટલા ને એવું બનાવો ઘઉંના નહીં કોઈ ચાર પાંચ દાળ હતો ને ડેલી ઉપર રોટલા ને બનાવે પપ્પાને દવાખાને જો આવ્યો નહીં તો ભાઈ મમ્મી પપ્પાને વૈસાબીને જો આવ્યા નહીં અંકિત નોકરી કે લાગી ગઈ તો બરાબર ગેસ નહીં તે ગાય જો ચૂલા પર બનાવવું તો સર પણ થોડુંક ચૂલા પર બનાવવું સારું નહીં ને આપનો વાપરવો સારો ચોક ને મન કોઈ કીધમ આવે તો ચૂલા પર ચા મેલો બેહવાનું તો આપણે તો જમવા બેસી જા તો ગાય છે ને ચણાનું શાક બનાવ્યું જો ગાઈસ મસ્તી દેશી ચણાનું શાક બનાવ્યું હો અને ગાય છે ને માછી તરી દાળ ભાત આવ્યો હા જો ગાય છાસ બે છાસ તો દરરોજની થઈ ગઈ આની હાલ લાઈ નહીં તે હવે ખાતા નહીં ભા બોલ ડીશ બીસ લાઈ નહીં રોટલા મેલવા સંડીસ હો લાય નહીં પડી જો ભૂખ લાગી હો ઉતા ના સાહેબ સાફ સફાઈ થાય હા તો બટાકા પેલા એ કરવાના નહીં શું બનાવું શું બનાવું શું બનાવું તો આ સાહેબ પોતું થાય આ સાહેબ કચરો બનાવે અને વૈસાબી વાહન ને વૈસાબી શું ક્યાં પેલી તમે બોલતી હો મને તો આવડે જ છે સ્પ્રાઇટ ફ્રેશ બનાવવાની ફ્રેશ મમ્મી ફ્રેશ ફ્રાઈસ આવ્યો તો ન્યૂ આવલમાં ચકવાળો આવલમાં હોય ને અમાસ એટલે બધી દુકાનો બંધ એટલે દૂધ જેવું તો હતું નહીં એટલે પછી ન્યૂ આવલમાં આવવું પડ્યું તો ગાઈસ કમેન્ટ કરજો કોઈ આ બાજુ પૂછ્યું હોય તો ગાઈસ આવલના અંદર આ બાજુ ન્યૂ આવલ તો લઈ દીધું હો મહેમાન આવ્યા ગયા પાવર દૂધ નહીં આવ્યો હોય એટલે બોલે દૂધ લેતા આવીએ
સેકન્ડ ડીમાર્ટ બને જો તો ને ડીમાર્ટ અને સીધા આગળ જો અમારી હોટલ રહી દેતા તો બંધ છે તા તો અને આગળ ડીમાર્ટ બંધ છે તો આમ ગાત જબરું ચાલ્યું બની ગયું જઈએ દાદા શોપિંગ કરવા આ સાઈડ તો બને ફ્રેન્ચ ફ્રાઈઝ બને તે નહીં તો તમે જોવા ગાય છે ને બટાકા સોલા બટાકા જરા મોટા નહીં યાર હા ના વેફર ના જો ગાઈસ બટાકા આવ્યા હતા મોટા ને એવા બધા તો આમ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતા તો આજ તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનશે અંકિત આવો વાર લાગશે આવો ને તો એને પાલું બનાવ્યો તો તે ચા મેળ્યો તો બિહાર જેવા પીને અને પપ્પા તો હોઈ રહ્યા તો ઉઠવાનું નંબર નહીં રહેતા ખાઈ જોજે પછી અવારમાં મન ઉઠા કરી રહ્યા તો ઉઠતા હી નહીં ને તાનું બપ્પા ત્યાં ના હોઈ ગયા હા મજા વાતાવરણ આવું કર્યું હમણાં પવન પાવ ચાલુ થઈ ગયો તો આ તો વાતાવરણ આવું જ આવું રહ્યો છો વાદળો કર્યો છો જો નોકરી ઘેર અને ફ્રેન્ચ ફ્રાઈઝની કટિંગ કરી નહીં અંકિત ફ્રેન્ચ ફ્રાઈઝ સ્પેશિયલ બટાકા મસ્તી નહીં કોઈ રે ઓ જો હા તો આ તો બનાવીએ ગાઈ જો ફ્રેન્ચ ફ્રાઈઝ જો બટાકા ગાઈસ મસ્તી મોટા મોટા રે ગાઈ ચો ચો મસ્તી ચી અપ્લાય પડી નહીં અંકિત કટિંગ મસ્ત થાય કટિંગ મસ્તી થાય તેના બટાકાનો આવરો અને આ તો મોટો દે બટાકા તો ગાઈસ તમે જો ફ્રેન્ચ ફ્રાઈઝ કટિંગ થઈ જઈ હા અલે શું કરું કઈ ફરારી મરચું નાખું આ મેઠું ફરારી મેઠું જો ગાઈ ચંચન મેઠું નાખે એટલે ખાવા થાય નહીં અપાવમાં નહીં કાલે કાલ બીજ અને કાલ બીજ અને કાલ બીજ નહીં કાલ બીજ નહીં કાલ બીજ નહીં કાલ બીજ જ નતા પપ્પા આજ નહોતું નહીં કર્યું તો તાન તું એ જા હું ગમાવું શીખર જો આ સાહેબ તો બધું મિક્સ થાય જો ના ખાજો નાખ્યું મેં ના ધોવાનું એવું ના તું કશું કોમ નહીં કરતી કોમ છું એ હું હા કેમ છેતરો નાખો અમારું ઉપર હા શેતુલો આ ચડી જાય ખાવા ઉપર તમે જાઓ ખાવા તમે રહી ગયા મન નહીં ખાવા હા હું ગોડા જેવા નાટક કરું છું હું કહું છું મેળવાનું નહીં હેડો હવે બરાબર તો આ તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનશે તો ગાઈ તમે બતાવીએ કેવું ટેસ્ટ લાગે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ એકવાની બની કેટલી વાર બની હા અમારા જૂના બ્લોગમાં હશે જોઈ લેજો દાદીને તો ખબર ને ડાયાબિટીસ છે ને બટેક ના ખવાય દાદી ખવાય બટાકો તો ખવાય તું કે ના તું કહું આ તો ખવાય પૂછજો કે ઉપર ને હું કહું પૂછજો દેવું કે આ ઉપર મેલું તપેલ ઉપર મેલું નેચે મેલું બ્લોગ બનાવો આ મને તો પેપ્સી ખવડાવો એકલો એકલો ખાધેવાના આવજો 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 તો ગાય તો બાલુ બુને આવ્યા તો તે ગાય નહીં ઘેર અભી આવજો અભી આવજો 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 સાઈડ તો બે તો ચા પીવા બે તો મહેમાન જો નહીં લાવી દો તો ગાઈસ અમે તો ફ્રેન્ચ ફ્રાઈઝ મેળવ્યું કઈ ચાલવા દો પણ બટાકા ઓગળી ના જાય એટલું જોજે હો કાળી અંકિતજી બોલાવે મને લાગે ચડી ગયું ચડી ગયા તો ગાઈસ આપણે તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ્યા એટલે ગાઈસ ચેક કરીએ
અલે તો ગાઈસ અમે જો ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને કાઢી લીધી તો ગાઈસ છે ને બાપ આવે ઊભી રહે ને બાપ આવે હા બોરી મરાય હા હું ગરમ હે હું પકડ બતાવજો બહુ ચડી ગયા નાઈ બાપ કરજો તો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હાથ તો કટિંગ થાય બાદ તો અમને કટિંગ હમ ફ્રીજમાં મેલી થોડી વાર ઠંડી થાદું ને કોઈ કરવાનું તો લેવાય નહીં દેવાનું કોઈને નહીં પૈસાની પકડ એવું નહીં લે. તો આપણે નહીં જતો તો રોજ radiation ફાટે. ઓહો તે હું થી ખબર તાર પપ્પાએ જવા દીધી રીક્ષા. આપણે આગળનું તો વખાઈ ગયું હતું. એક પછી એક બાકી હતું પછી આપણે જવા એક દેવા આવ્યો અને વચ્ચે વચ્ચે તો પેલા અને નમાય પેલા ન મારી એ ત્યાં કહેવા છે તો બંધ કરી કે આ તો ઉઠી અને નથી બે વખત રિક્ષા બંધ થઈ ગઈ. આપણે ઉઠી ગયા બોલ યાર, પેલું ઠેઠ રિક્ષા ઉપર નમીને આવ્યું ને, આ રિક્ષા બે વખત ચાલુ કરીને તો ચાલુ જ ના થાય. તો પછી ઉતરી ના જઈએ, પણ મેં કીધું ઉતાર, બે જતો રહીએ. મમ્મી તો ઉતરીને જતી રહો ને પપ્પા જીવ કુંડા ના વાલો હોય પપ્પા અને વૈશાલી બે તો મય જ હતા મમ્મી ના, ઉતરી એ જાય ઉતરી જતી કે મમ્મી ઉતરી પછી એ પપ્પા તો થઈ ઉતરી. અને તાર પપ્પા મેં કીધું, એ ઉતરી અને પછી કે પાછી ઠેલી તાન જયું. ચાલુ જ ના થાય. તો ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને અમે તળવા મૂકી દીધી હો અને ગાઈસ ખરેખર ફ્રેન્ચ ફ્રાઈઝ ના અને આ બટાકા ફ્રેન્ચ ફ્રાઈઝ ના જેવું જ લાગે નહીં કોઈ ઈ ના છા બોલા એકદમ ક્રન્ચી ક્રન્ચી થઈ ક્રિંચી ક્રિંચી નહીં બોલતા હા બોલતા નહીં થાય પેલું લાકડો કે લેકડો થઈ જાય તો ગાઈસ તમે જો આ સાઈડ તો મસ્તી ગાઈ જો ક્રંચી ક્રંચી થાય પપ્પા હા ગાય ગાય બટાકા જોરદાર નહીં અરે મસ્તી ક્રંચી ક્રંચી થાય કોણ હતું મસ્તી થાય ક્રંચી ક્રંચી બક્કમ નિહાલ આ તો શું બનાવ્યું આપણે આ તો ફ્રેન્ચ ફ્રાઈસ બને આ બતાવજો મને તો ગાઈસ તમે જો આ તો ને અમારા ઘેર ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી કેટલા વર્ષ પછી બનાવ્યું નહીં અમને વચમાં બનાવી તો પણ ખાસો ટાઈમ થઈ મહિના ને ગયો મહિના તો ગાઈસ આ તો અમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ જો નહીં કોઈ મસ્ત ક્રન્ચી ક્રન્ચી હા. અને ઈમાં ટોમેટો સોસ માં ડબોઈ આહા જો ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો ને હા આવું કહેવાય ચાલુ થઈ ગયું હા ચોમાસું ચાલુ થઈ એટલે તો કહું આ શું કહેવાય ઉનાળો શિયાળો એ તો કહું શિયાળો ઉનાળો કઈ ખબર જ ને ગયું હવે આજનો અડધું પપ્પા ઉપવાસ કરે જ છે ને પપ્પા ઉવાસ કરો ને માટે તો તાન ગાય તમે તો વરસાદ ચાલુ હો તરવું પડે ને કરવું તો પડે ને વાત સાચી આ જે પાતળી છીપો હતી ને એના ખાલી એમ કટકા થઈ ગયા એટલા બધા નહીં થયા ખાલી પછી બે કટકા થઈ ગયા બરાબર પણ આ ફ્રેન્ચ ફ્રાઈસ ને બતાવવા મસ્ત લે આ પવન તો જો આવે લે આ પવન તો જો આવે અરે જો દારો આ હા 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 આ હા હા અલ્યા અરે રે લેવા આવ્યો તો દૂધ તમને ખબર છે કે અમારા જમાસો તે ગાય છે ને બધું ગામમાં બધું બંધ હો અને ગાય તમને વ્યૂ ચેક કરાવવા માટે ખાલી જ હું આ સાઈડ આવ્યો તો વ્યૂ ચેક કરો તમે જુઓ ગાય વાતાવરણ તમે ખાલી જુઓ જે વાતાવરણની હાલત તમે જુઓ ખાલી જુઓ એકદમ અલગ જ વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત જો હું આ સાઈડ આવીને બ્લોગ નતો બનાવો બનાવી દે એકદમ મસ્ત કરી ક્લિપ કરી જોરદાર વાતાવરણ તમે જુઓ તો ખરો ખાલી બધું જો કઈ આપી ઠંડુ જો ગાઈસ મસ્તી અને ખરેખર એકદમ જોરદાર વાતાવરણ થઈ ગયું અલગ જ વાતાવરણ લાગે કેચઅપ અને દૂધ ને એવું લઈ લીધું તમે જો ગાઈસ બે કેચઅપ લીધા અને દૂધ ને એવું લીધું હો અને જો વાતાવરણ કોઈક આવું જ છે અને દુકાને આવ્યા હતા કેચઅપ અને દૂધ બરોબર હું જઈને આવ્યો મસ્તી મોસમમાં તો હું મજા આવી રિક્ષા લઈને અરે યાર જોયું તો અરે હું અરે કેટલું થયું અરે એકદમ આટલું જ થયું લે હર્યું આટલું બધું હોય તો આટલું એ ગેસ નહીં એ ફટાફટ કરજો ને કમો ના દે બધું અંકિત ના દે બધું જો ગાય તમે જો આટલી જ થઈ જાવ ફ્રેન્ચ ફ્રાઈ નહીં ને એવું ના કરે જીરો થાય તળેલું અને એક બાપ લે પકડ જાઓ એટલે પકડ ને એ તો કે બસ લઈ લે ફ્રેન્ચ ફ્રાઈ જે રાત તો બહુ મોડું કરાવ્યું ને જો ગાય કેટલી થઈ કેટલી બધી હતી ફ્રેન્ચ ફ્રાઈ થાય બકા ફ્રેન્ચ ફ્રાઈસ નહીં અંકિત કેટલી બધી હતી ને કેટલી થઈ ગઈ જોતો આખો ખરો. થાળ ભરેલો હતો આખો થાળ ભરેલો તો ત્યાં કોઈ દેખાતું નહીં. તેલ પી ગયો હા તેલ ખાઈ ગયું હા તેલ ખાઈ ગયું એ બધી ફ્રેન્ચ ફ્રાઈસ તેલ સારું નહીં બોલી થયું હો સંદીપ તેલ ઓછું નહીં થયું હા નાખે તો ગાઈઝ અમે તો ફ્રેન્ચ ફ્રાઈઝમાં હજુ ચિકન મરચું બરચું નાખીને કોઈક મસાલા જેવું કરો
શું કહેવા તમે પપ્પા? આ તો જો આઈ જો ને મરચું ઉડે મરચું ના આવડે એટલે ના કોઈ મોટું હોય આ સાઈડ તો બધા જમવા બેસી ગયો અને ગાઈસ પહેલી શરૂઆત છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ થી લેડો. કાલ તો બીજ હો ઉપવાસ કરવાનો. હા ચાખવા જો ને તો સર સાહેબ બે ગયો જમવા અને રંકિત નિહલ મમ્મી પપ્પા હા મસ્તી બને ને બસ લેડો ગાઈ તમારે ખાવ જાય મસ્તી લાગે ટોમરા સુધી ના કેવું બસ બધું સાફ સફાઈ કરો અને ફ્રેન્ચ ફ્રાઈઝ કેવું થઈ ગયું તો ખરો અલે તો એ કે આ તો ચોખ્ખું દેખાયો નકમ તો સારું લે થઈ જાય તો એ કોઈ આ સાહેબ વસાવી વાહન વધી ગયો એની વસાવી આજ તો બહુ નતા વરસાદ ચાલુ બંધ થઈ ગયો વરસાદ ચાલુ બધા બાદ દે તારમાં હો હાજી વરસાદ ચાલુ સોટા આવી થોડા કોલ રાય બરફ જેવું ઠંડુ બરફ જેવું પડે સાચી વાત